ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. ની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. જીજાજી, હું એમ પૂછતો હતો કે તમને કુંજવાળા બેન કેવા લાગે છે? પ્રવીણ, આમાં શું છે કે માણસ આમ બિઝનેસ કે વ્યવસાય કરે ને એટલે આવો ગુસ્સાવાળો, ઘમંડી, જિદ્દી થઈ જાય. કુંજબાળા મેડમ છે મોહક અને મહાન કુંવારા કોર્પોરેશનની આન બાન અને શાન. કુંજબાળા મેડમ મારા માટે આદર્શ છે. હું કોઈ પણ સિરિયલ જોઉં છું એટલે આમ તો બધી જ જોઉં છું, એની કોઈ પણ હિરોઈન જેટલી ઠસ્સાદાર લાગે ને તેનાથી પણ વધારે ઠસ્સાદાર કુંજબાળા મેડમ છે. હું કોઈ પણ સિરિયલમાં બિઝનેસ વુમનનો રોલ કરતી જે હિરોઈન હોય છે ને એને જોઉં છું ને ત્યારે મને માત્ર ને માત્ર કુંજબાળા મેડમ જ યાદ આવે છે. તો મને એવું કહેતો હતો કે ઓફિસના સ્ટાફ વાળા મારા માટે ખરાબ ખરાબ વાતો કરે છે. હા, પણ કોણ જાણે કેમ આજે બધા તમારા વિશે સારું બોલે છે. ઓકે, કાલે તમે બધા મારા ઘરે આવો, આપણે બધા સાથે મળી અને કેસેટ જોઈશું. આપણા મેડમ ગુસ્સાવાળા છે, ત્રાસવાદી છે, તુમાખીવાળા છે, તરસોડી જેવા છે. આપણી ઓફિસના સ્ટાફ વિશે એમને કસ્સી પડી નથી. એમને એમના અરે ભાઈ, તમારા સ્ટિંગ ઓપરેશન નું થઈ ગયું. કુંવારા કોર્પોરેશન. હલો મહારાજ, અરે કેમ હજી સુધી આવ્યા નથી? હા, 10 વાગવા આવ્યા. મેં તમને કહ્યું હતું ને કે આજે મારા ઘરે ગેસ્ટ છે, જરા વહેલા આવજો. શું હજુ આવતા કલાક થશે? અરે પણ એવું તો શું કામ આવી ગયું? હા 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 ઓહ, તો એક કામ કરો, ગેરેજ અને દવાખાનાનું કામ પતાવી ફટાફટ ઘરે આવી જાઓ. ઓકે, અચ્છા. શું થયું મોમ? એની પ્રોબ્લેમ? અરે હા, પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. જો ને, આપણો મહારાજ ગઈકાલે અહીંયાથી રસોઈ કરીને ઘરે જતો હતો તો એના સ્કૂટરની પાછળ કૂતરા પડ્યા. મહારાજના સ્કૂટરને ટક્કર વાગી અને મહારાજ અને સ્કૂટર બંને ઘવાયા. ખરેખર મોમ, કૂતરાઓનો ત્રાસ છે ને બહુ જ વધી ગયો છે. આ ઘણી વખત છે ને હું પણ મારા ફ્રેન્ડ્સની ત્યાંથી લેટ નાઇટે ઘરે આવતો હોઉં છું ને ત્યારે મારા બાઇકની પાછળ પણ કૂતરા પડે છે.
અને પાછો એક ગલીનું કૂતરું બીજા ગલીના કૂતરાને ખો આપે એટલે એ પણ આપણી પાછળ પડે. રાજુ તને ખબર છે થોડા દિવસ પહેલા હું મારી ફ્રેન્ડ સાથે બહાર ગઈ હતી કાઇનેટિક પર. એ દિવસે અમારી પાછળ 3-4 કૂતરા પડ્યા. અરે મારી ફ્રેન્ડ તો ગભરાઈને કાઇનેટિકનું હેન્ડલ છોડી જ દીધું. થેન્ક ગોડ કે અમે રેતીમાં જઈને પડ્યા, નહીંતર ખરેખર અમને લોકોને બહુ જ વાગ્યું હતું. મેં તમને બંનેને કેટલી વાર કહ્યું છે કે તમારે મોડી રાત સુધી રખડવાનું નહીં, છતાં રખડ્યા જ કરો છો, મારી વાત માનતા જ નથી. હવે આજે સાંજે 7 વાગે તારા કાઇનેટિકની અને તારા બાઇકની ચાવી મારી હથેળીને ટચ થવા જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? Oh No, no, Mom, Mom. Please. ઓ યસ. હવે તમે બંને જણા આર્ગ્યુમેન્ટ્સ કરવાનું મૂકો અને જરા કોલેજમાં જાઓ, ભણવા પર ધ્યાન આપો. શું આમ રખડ્યા કરો છો? હે ભગવાન. હલો, હા માયાબેન, હા કુંજબાળા બોલું છું. તમારો મહારાજ આવ્યો છે? વાત એવું છે કે મારે ત્યાં આજે થોડા ગેસ્ટ આવવાના છે અને મારા મહારાજને એક્સિડન્ટ થયો છે, તો તમારો મહારાજ મોકલી આપશો? હા પ્લીઝ, જરા અર્જન્ટ છે. હા કંઈ વાંધો નહીં, કલાક પછી આવે તો વાંધો નથી. ઓકે ઓકે. હશ, મહારાજનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. મમ્મી તમે આજે કીટી પાર્ટી રાખી છે? ના બેટા, આજે આપણા કુંવારા કોર્પોરેશનનો સ્ટાફ ઘરે આવવાનો છે એટલે નાસ્તા પાણીની વ્યવસ્થા તો કરવી પડે ને. મોમ, હા સ્ટાફને ઘરે કેમ બોલાવ્યો? કંઈ ખાસ કામ છે? રાજુ, મારા ડેડી કહેતા હતા કે ઓફિસના સ્ટાફને અવારનવાર ઘરે બોલાવવાનો, જેથી કરીને ઇન્ટિમસી વધે અને એ લોકો કામ પણ સારું કરે. ખરેખર રિયલી મમ્મી, નાનાજી એકદમ સોલિડ વાતો કરતા હતા. એમના એક સેન્ટેન્સ અદ્ભુત હતા, હે ને? અને આપણો કુવારા કોર્પોરેશનનો સ્ટાફ પણ એકદમ સોલિડ અને અદ્ભુત છે. એક આઈટમ છે આઈટમ. મમ્મી, મને તો એમની સાથે મજા પડી જાય છે. મને પણ. જો તમારે બંનેને એ આઇટમ્સને મળવું હોય ને તો આજે બપોરે કોલેજથી વહેલા ઘરે આવી જજો. એ લોકો આખો દિવસ અહીંયા જ રોકાવાના છે. ઓકે? ઓકે મોમ. લેટ મી ગેટ બેક ટુ વર્ક. રાજુ, પિંકી, ભાઈ આજનું છાપું ક્યાં છે? છાપું મળતું નથી મને, ક્યારનો શોધું છું. અરે છાપું તો મેં પેલા કાનજીને આપ્યું હતું. હે? હા. કાનજીને? પણ નોકરને છાપવાનું શું કામ છે? અરે કદાચ હવે પેલી અંદર પેલી ગિફ્ટ કૂપનો આવે છે ને એ ભેગી કરતો હશે એટલે લઈ ગયો છે. અરે આખું ગામ ગિફ્ટ કૂપન ભેગી કરે છે અને પછી ડોલ અને ડબલા માટે લાઈનોમાં ઉભા રહે. ડેડી તમે પણ એ કૂપનો ભેગી કરો છો? તે મને લાઈનમાં જોયો છે? ના. તો હું છાપું વાંચવા માટે શોધું છું. અચ્છા અચ્છા. હા. અરે કાનજી, એ કાનજી, અરે તમે આટલી બૂમો શું કામ પાડો છો? કાનજી બહેરો છે, થોડી સાંભળવાનો છે. જો ને બૂમા બૂમ કરે છે. અરે પણ એને બોલાવવા માટે મારે કંઈક તો કરવું પડે કે નહીં? તો પછી એને મોબાઈલ જોડો ને, હે? તરત જ આવી જશે. કાનજીને તે મોબાઈલ અપાયો છે? ઓફકોર્સ, એને સાંભળવામાં તકલીફ હતી, બહેરો છે એટલે ગયા અઠવાડિયે પેલી લાઈફ ટાઈમ ઇનકમિંગ ફ્રી સ્કીમનો મેં એને મોબાઈલ અપાવી દીધો. હા 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 હા, શું અદ્ભુત વાત કરી તે. એ લાઈફ ટાઈમ બહેરો છે, હે? એને રિંગ સંભળાતી નથી તો આપણો અવાજ સંભળાતો નથી, તો પછી એને મોબાઈલ આપવાની જરૂર છે. એટલા માટે કે મોબાઈલ છે ને એ વાઇબ્રેટર મોડ પર એના ખિસ્સામાં રાખશે, ગ્રર કરીને હલશે ને એટલે તરત ફોન ઉપાડી લેશે. અચ્છા અચ્છા અચ્છા, ઠીક છે. એ કાનજી બહેરાના મોબાઈલનો નંબર શું છે? એનો નંબર છે લો છે છે મારી પાસે. બોલો. 9 9 420 420 420 420 420. 420. આહા, 9 420 420 420. અદ્ભુત નંબર છે. હા, હું જરા જોઈ લઉં બેરો સાંભળે છે કે. હલો હલો કાનજી, એ કાનજી, હું વાસુદેવ બોલું છું. અલ્યા ડફોળ, હું વાસુદેવ એટલે તારો શેઠ બોલું છું. હા હા, એક કામ કર, તું છે ને ડ્રોઈંગ રૂમમાં આવ, હું તારી રાહ જોઉં છું. જલ્દી આવજે પાછો. હા હા. માય ગોડ,
ખરો બહેરો નોકર રાખ્યો છો તે. ભલે ને બહેરો હોય, એટલો વિશ્વાસુ છે ને. અરે આજકાલના જમાનામાં આવા વિશ્વાસુ માણસો મળે છે ક્યાં હે? પણ મોમ, હા. આ તમારા વિશ્વાસુ નોકરને કારણે ઘણી વખત છે ને સોલિડ કોમેડી ઊભી થાય છે. શું થયું પપ્પા ખબર છે? હા, શું? હમણાં થોડા દિવસ પહેલા છે ને હું મારા ફ્રેન્ડ્સને આપણા ઘરે લાવ્યો હા, હતો. મેં પેલા કાનજીને કહ્યું કે જા અમારા બધા માટે પાણી લઈ હા, આવ. હા. તો એ શું લઈને આવ્યો ખબર છે? શું? વઘારેલી ધાણી. અરે રાજુ તને ખબર છે મારી જોડે શું બન્યું? એક દિવસ મેં એને કહ્યું કે તું ઇસ્ત્રી લઈને આવ. પપ્પા તમને ખબર છે શું લઈને આ આવ્યો? શું લઈને મિસ્ત્રીને બોલાઈને આવ્યો. જો એ ગમે તેવો હોય, પણ એ માણસ સારો છે, એમ. વિશ્વાસુ છે, એટલે મેં એને નોકરી પર રાખ્યો છે. ભલે. અને મને લાગે છે કે હવે આપણે લોકોએ આ કાંજી પુરાણ બંધ કરવું જોઈએ. આહા. મને લાગે છે તમને જ બૂમ પાડે છે. આહા. મિસ્ટર વાસુદેવ, બહાર જાઓ. હું જઉં છું. હા હા. પ્લીઝ. અને હું આજનું છાપું શોધી કાઢું ગમે એમ કરી. ચાલ. ભગવાન. ફુવારા કોર્પોરેશન. અરે યાર, એક છાપા માટે મેં સવાર આખી ખરાબ કરી નાખે. છાપું નથી મળતું કે કાનજીને. અરે કાનજીને શું છાપું વાંચવાનું? ના બેરિયાને રાખીને શું ફાયદો? ઘાટા પાડો તોય નકામ. હવે એને પાછો મોબાઈલ આપ્યો છે. એક રસોડામાંથી ક્યાંય પણ હોય આ ઘરમાંથી અહીંયા આવતા આટલી બધી વાર લાગતી હશે. કાનજી, આ બહેરો છે. બૂમો પાડવાથી કંઈ ફાયદો નહીં થાય. મારે તો મોબાઈલ જ કરવો પડશે. શું નંબર હતો? હા, 9 420 420 420. અદ્ભુત નંબર છે. હા, જોઈએ. હલો હલો. અલા ભાઈ કાનજી. અલા ભાઈ તું ક્યાં છે ભાઈ? અરે પણ તને અહીંયા આવતા આટલી બધી વાર મને કેમ દેખાતો નથી? તું ક્યાં છે? અરે પણ આમ અવળા ફરીને જુઓ તો દેખાય ને. ખરો છે યાર તું. અહીંયા સામે ઊભો છે ને મોબાઈલમાં વાતો કરે છે. અહીંયા જા, મારા માટે પેપર લઈ આય. બટાકાની લાવું કે કેળાની? મીઠા વાળી લાવું કે મીઠા વગરની? કેળાની? મીઠાવાળી? મીઠા વગરની? ને શું બોલે છે તું? અરે તમે કહ્યું ને વેફર વેફર. અલા વેફર નહીં. છાપું લઈ આવ. છાપું? હા. ક્યારનું જોઈએ તમારે? આજનું. સાંજનું છાપું તો ક્યાં આવે છે આપણે ત્યાં? સાંજનું નહીં, આજનું છાપું. પણ આજનું છાપું તો મેં ફાડીને ટુકડા કરી નાખ્યા. આજનું છાપું તે ફાડીને ટુકડા કરી નાખ્યા? કેમ? અરે આ રસોડામાં છાદલી પર પાથરવા માટે, તેલના ડબ્બાની નીચે મૂકવા માટે. અરે પણ મારે છાપું વાંચવું છે. છાપું લઈને નાચવું છે? આ દાંડિયા રાસ તો જોયું તું, સાંભળ્યું તું, પણ આ છાપું લઈને નાચવાનો રાસ પહેલી વાર સાંભળ્યો. આ બધો ત્રાસ છોડ અને તું એક કામ કર, મારા માટે ચા લઈ આવ. જા. હા, લઈ ચાલ. આવ. શું નોકર મળ્યો છે? પણ બાને મરે તો 10 વર્ષ થઈ ગયા. એમને ક્યાંથી લાવું? અરે બા નહીં, મારે ચા પીવી છે. ચા આપણે સવારે પીએ ને એને ચા કહેવાય. હા. ચા. હા હવે લાવું છું. એમાં આમ બૂમ ભરાડા સરા પાડો છો. હું કઈ બેરો નથી. જા. ઓ બાપરે. હો. એક છાપામાં તો મારી આખી સવાર ખરાબ કરી નાખી. હવે આને પાછું બૂમો પાડીને કહેવાય નહીં કે જલ્દી લાવજે. મોબાઈલ કરીને મરી જઈશ પણ ચા નહીં આવે. કંઈક બદલો લેવા માટે જ આ નોકર રાખ્યો છે. 100%. ઘરના બધા મારી પાછળ પડી ગયા છે. કોઈ શાંતિથી જીવન નથી. કાનજી,
ચા લાવ ચા. ફુવારા કોર્પોરેશન 30 31 32 33 38 40 41 42 50 થઈ ગઈ. તનસુખ સાહેબ બોલો ભાઈ. સાહેબ 50 દંડ અને 50 બેઠક થઈ ગયા. થઈ ગયા એટલા જલ્દી થઈ ગયા? સાહેબ એ તો તમે પેલું ખાતા હતા ને એટલે તમને ખબર ના પડી. હું ક્યાં કઈ ખાતો જ તો. એટલે પેલું સાહેબ સુનિલ એમ કહેવા માંગે છે કે તમે છે ને ચોખા ખાતા હતા. હાય, ખોટી વાત. હું જોકા નહોતો ખાતો, હું તો સમાધિમાં હતો. સમાધિમાં હતા. તનસુખ સાહેબ તમારી સમાધિના કારણે અમે ઉપાધિમાંથી બચી ગયા. એટલે તું કહેવા શું માંગે છે હે? સાહેબ એ એમ કહેવા માંગે છે કે અમે કસરત કરી લીધી. સરસ બાળકો, ઉત્તમ. ચલો બેસી જાઓ. આપણો ગુરુ મંત્ર એક વખત બોલી લઈએ. ચલો 1 2 3. તંદુરસ્ત જીવનની એક જ શરત, કસરત. બોલો ભાઈ. વાહ, શ્રેષ્ઠ બાળકો, શ્રેષ્ઠ. તમે બીજું કઈ બનો કે ના બનો પણ મજબૂત ચોક્કસ બનશો. તનસુખ સાહેબ અમારી ઓફિસનો એક બાળક એટલે આઈ મીન એક ભાઈ તમને મળવા માંગે છે. હા સાહેબ, એ તમને મળવા માંગે છે અને તમારો શિષ્ય પણ બનવા માંગે છે. સાહેબ એને પણ અમારી જેમ પેલું કરીને પેલું બનવું છે. એમ મસ્તી કરીને ધમાલ કરવી છે? ના તનસુખ સાહેબ એને પણ અમારી જેમ કસરત કરી શક્તિમાન બનવું છે. શું વાત કરો છો? આ જમાનાની અંદર પણ આવા બાળકો હજુ જીવે છે? ચોક્કસ એક કામ કરો, આવતીકાલે એને અહીંયા લઈ આવો. કાલે શું કામ સાહેબ? એ બાળક તો તમને આજે જ મળવા માંગે છે. અરે અત્યારે જ મળવા માંગે છે સાહેબ. બહાર જ ઊભો છે. તમે પેલું આપો એટલે અંદર આવી જાય. શું લાંચ, દાન, ઉપદેશ, ઠપકો શું આપવું એને? આટલું બધું ના આપશો નહીં તો એ બાળક બગવાઈ જશે. સાહેબ એને છે ને તમે અંદર આવવાની પેલી પરમિશન આપી દો. આપણે પરમિશન આપી ભાઈ. બોલો ભાઈ. બોલાઈ લાવો સાહેબ. હા બોલો. વાહ, સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો. બોલ બાળક, તારી શું ઈચ્છા છે? તનસુખ ત્રિપાખ્યા સાહેબની જય હો. સાહેબ હા, હું આપના ચરણમાં શરણ લેવા માંગુ છું. હું અહીં આવીને આપના નિશ્રામાં તનની સ્વસ્થતા પ્રાપ્ત કરવા માંગુ છું. સરસ બાળક. પણ આ પેલા તું કોની પાસે ટ્રેનિંગ લેતો હતો? સાહેબ હું અત્યારે મારા મોટા ભાઈ બળદેવ સાથે રહું છું. બળદેવ. બોલો ભાઈ, નામ તો સરસ છે. કશો વાંધો. તું એક કામ કર, બળદેવને મારી પાસે લઈ આવ. હું એની સાથે ચર્ચા વિચારણા કરી અને વિચારોનું આદાન પ્રદાન કરીશ અને પછી નક્કી કરીશ કે તને આપણા અખાડાની અંદર લેવો કે નહીં લેવો. બરાબર છે? બરાબર છે. તું તારા ભાઈને અહીંયા લેતો આવ. ફુવારા કોર્પોરેશન
તનસુખભાઈ ત્રિપાખિયા સાહેબ, તનસુખભાઈ ત્રિપાખિયા સાહેબ, તનસુખભાઈ ત્રિપાખિયા સાહેબ. ક્યાં છે? કોણ છે? શું છે? એ તો સાહેબ હું છું, અમથાલાલ, આપનો ભાવિ શિષ્ય. બોલો ભાઈ. હા, પણ મેં તો તને તારા વાલી સાથે આવવાનું કહેલું. તું એકલો કેમ આવ્યો? સાહેબ વાલી સાથે નથી આવ્યો, હું મવાલીને લઈને આવ્યો છું. હે? ના સાહેબ, હું મારા મોટા ભાઈ બળદેવને લઈને આવ્યો છું. અહીંયા તો કોઈ જણાતું નથી. તારા ભાઈ અદ્રશ્ય થવાની વિદ્યા જાણે છે? ના ના સાહેબ, એવું કાંઈ નથી. આ મારા મોટા ભાઈ બળદેવભાઈ તો બાર અગાશીમાં આરામ ફરમાવે છે. આરામ? હા. તનસુખ ત્રિપાખિયાના ઘરમાં આરામ ફરમાવે છે? આરામ આરામ હે. તાત્કાલિક જા એને અહીંયા મોકલ અને તું બહાર છે ને અગાસીમાં અંગૂઠા પકડીને ઉભો રહે છે. જલ્દી જા. જા. ભલે સાહેબ. ખરું કરે. ભાઈ તનસુખ ત્રિપાખ્યા કોણ છે અહીં ભાઈ? આખા રૂમની અંદર હું એકલો તો છું, પછી હું જોઉં ને. તમે કોણ? હું બળદેવ, અમથાલાલનો મોટો ભાઈ. પણ ભાઈ તમે મને છેક મારા ઘરેથી અહીંયા શા માટે બોલાવ્યો? બળદેવ એટલે તું બોટાદની બેંકની અંદર નોકરી કરતો હતો? હા. અલિયા તનસુખ, તું પેલો બોટાદની સ્કૂલમાં કુમાર શાળામાં પીટી ટીચર તનસુખિયા. વાહ વાહ બળદેવ, આ આરસુના પીર. અલિયા મને મારા અમથાએ કીધું કે એના શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે, એટલે એ મને કહે કે તમે મારી સાથે ચાલો. મને શી ખબર કે ચિકિત્સક એટલે તું અહીંયા ચિકિત્સક થઈને બેઠો છે મારો ભાઈબંધ ત્રિપાખીઓ. મારે ત્યાં 3 છોકરાઓ રહે છે ને, એણે મને કહ્યું કે એમની ઓફિસની અંદર એક અમથાલાલ છે, એને આપણા ઘરે રહેવું છે. એટલે મેં એને એમ કહ્યું કે ભાઈ તું તારા મોટા ભાઈને અહીંયા લઈ આવ, એની સાથે હું વાતચીત કરી નાખું. એને કંઈ વાંધો ના હોય તો પછી હું એને આ ઘરની અંદર રાખું. તનસુખ એવું ના કરીશ. કેમ? શું કામ? ભાઈ જેવો હું તને કહું એવું તું ના કરીશ, મને પ્રોબ્લેમ થશે, મારું આવી બનશે. શું કામ? તો સાંભળ, મેં મારા ભાઈ અમથાને મારા ઘરમાં રાખ્યો છે, મફત રાખ્યો છે, અને મારા ઘરનું બધું જ કામ એ કરે છે. તને તો ખબર છે ને કે કામના નામથી મને તો ઠંડી આવી જાય છે ભાઈ, તાવ ચડે છે. બોલો ભાઈ, તું ખરેખર આળસુ નરેશ છે હો. અને એટલા માટે આજ દિવસ સુધી તારા લગ્ન નથી થયા. હા, અને તું તારા કસરતિયા સ્વભાવને હિસાબે કસરત કરી કરીને તે તારી બૈરીને ભગાવી મૂકી, એનું શું? કસરતિયા. ટૂંકમાં હવે અમથાને આપણે આ ઘેર નથી લાવવો ને, તું ચિંતા ના કરીશ. તું શાંતિથી આરામ કર. અને હવે જો આ અમથો છે ને આ ઘરે તો નહીં જ રહી શકે. તું આરામથી મજાથી જા બસ. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. Kuwara Corporation, Kuwara Corporation, Kuwara Corporation. કુંવારા કોર્પોરેશન. ઘરની અંદર
અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.